તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે અમદાવાદમાં વિદ્યાર્થીઓએ તસવીર બનાવી છે અને શાળાના ટ્રસ્ટીની તસવીર બનાવી છે તો પરીક્ષા પત્યા બાદ આ તસવીર છે તે તૈયાર કરી હતી આઈડિયલ ગુરુને આ તસવીર છે તે અર્પણ કરાશે વિદ્યાર્થીએ આ તસવીર બનાવી છે હાથથી બનાવેલ આ પેઇન્ટિંગ આપી અને શિક્ષકનો આભાર વ્યક્ત કરાશે તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તો વિદ્યાર્થીએ આ તસવીર બનાવી છે તો શાળાના ટ્રસ્ટીની આ તસવીર બનાવી છે આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ તો આજે ધોરણ 10ની બોર્ડનું પરિણામ હતું વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો વધુ વિગતો માટે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી વિદ્યાર્થી આ શાળાના ટ્રસ્ટીની છે તે તસવીર બનાવી છે અને ટ્રસ્ટીને આ તસવીર આપવામાં આવશે તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવશે હાલ વિદ્યાર્થીમાં કેવો ખુશીનો માહોલ જોવા મળ્યો છે વાત કરવામાં આવે તો હવન પ્રજાપતિ કરીને એક વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીએ પોતાના ગુરુને જે છે તે દક્ષિણા આપવા માટે થઈને જેમ કહી શકાય કે પહેલાના સમયમાં એકલવ્ય જે હતો તેણે પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપી હતી તેવી રીતે પોતાના આઈડિયલ જે છે પોતાના ગુરુ તેમના માટે થઈને ખાસ આ તસવીર બનાવી છે ખાસ પહેલા તો તમને તસવીર બતાવીશું સતત 3 થી 4 કલાકની મહેનત બાદ એમણે આ તસવીર તૈયાર કરી છે અને આ તસવીર છે મુક્ત કાપડિયાની જે એચબી કાપડિયાના પ્રિન્સિપાલ છે અને વિદ્યાર્થીએ પોતાના શિક્ષક ગુરુ જે કહેવાય પોતાના આઈડિયલ જે છે તેમની આ તસવીર તૈયાર કરી છે આપ જોઈ રહ્યા છો પહેલા તો તસવીર જે કેટલી બારીકાઈથી આ તસવીર મેનેજિંગ ટ્રસ્ટી જે છે એચબી કાપડિયાના એમની આ તસવીર છે ને કેટલી બારીકાઈપૂર્વક તેણે કામ કર્યું છે સતત 2 થી 3 કલાકની મહેનત બાદ હુબહુ જે ટ્રસ્ટી જે છે તેમની તસવીર જે છે આબેહૂબ તેણે પેન્સિલથી આપ જોઈ રહ્યા છો કે આ કંડારી છે આ તસવીર ત્યારે આ તસવીર જેને તૈયાર કરી છે એવા હવન પ્રજાપતિ જોડે જઈશું હવન પહેલા તો આટલું સારું પરિણામ આવ્યું અને આપે પોતાના ગુરુની તસવીર બનાવી છે થેન્ક યુ બોલવાની એક અલગ જ રીત છે પહેલાના સમયમાં એકલવ્ય જે છે તેણે પોતાના ગુરુ માટે થઈને આવું કંઈક કર્યું હતું આજના એકલવ્ય તમે છો શું કહેવું અમારી માટે અમારા ખાલી એક વન એન્ડ ઓનલી આઈડિયા કહીએ કે જે સરે મુક્તક સરે અમને લોકોને જેટલું સપોર્ટ કર્યું છે એટલું સપોર્ટ આજ સુધી અમને નહીં મળ્યો અને એચબીકેના સ્ટાફ અને એમની માટે હું જેટલું કહું એટલું ઓછું છે મારા માટે એમના કારણે જ આજે મારા 95% બોર્ડમાં આવ્યા અને એમની માટે હું થેન્ક યુ કહેવા માટે સરને આ વખતે મેં એમનો સ્કેચ એ સરને મારા આઈડલ માટે મેં એમની માટે એમને સામે દર્શાવ્યો છે આ વખતે ક્યારે વિચાર્યું કે આ પ્રકારની તસવીર બનાવીને પોતાના ગુરુને ભેટ આપીશ મારે જેવું અમારા લોકોને રિઝલ્ટ પત્યું ત્યારે જ્યારે મને અંદરથી રિયલાઇઝ થયું કે સરે એ લોકોએ મારી ઉપર પર્સનલી અમારા બધા સ્ટુડન્ટ્સ ઉપર આટલું ધ્યાન આપ્યું છે ત્યારે અંદરથી રિયલાઇઝ થયું મને કે ના હવે તો સરની માટે કંઈ અલગ કરવું છે થેન્ક યુ કહેશે બધા પગે લાગશે એ તો આપણા બધાની પહેલાંથી રીતિ રિવાજ ચાલે છે પણ આ વખતે કંઈ નવું કરવા માટે મેં આ વખતે સ્કેચ માટે આગળ વધ્યો ખાસ ગુરુ જે હોય છે એમની જોડે તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે દર વર્ષે વિદ્યાર્થીઓ બદલાતા હોય છે પરંતુ કોઈ એક વિદ્યાર્થીને યાદ રાખવો હોય તો આ સારામાં સારું માધ્યમ છે હા એ વાત તમારી 100% એકદમ સચોટ વાત અને એની માટે જ અમે આ કર્યું છે પણ જે હિસાબે આપણે કહીએ ગુરુને આજ સુધીને હરેક એમના વિદ્યાર્થી યાદ છે અને વિદ્યાર્થીને પણ હરેક એમના ગુરુને ત્યાં સુધી મનમાં યાદ રાખે છે તો તારા થકી આ ગુરુને આપેલી એક દક્ષિણા છે હા 100% દક્ષિણા છે અને એમના આશીર્વાદ છે કે એમને સ્વીકાર કરી મારી આ ભેટને એમના મમ્મી પણ છે એમની જોડે પણ વાત કરીશું દીકરો આટલા સરસ પર્સન્ટાઇલ લાવ્યો છે 94 ને 99.28 percentile and 95%. ઓકે તો આટલું સરસ પરિણામ લાવ્યું છે પહેલા તો શું વિચાર્યું હતું કે શું થશે નહીં મને 100% વિશ્વાસ હતો ને એચબીકે ઉપર પણ વિશ્વાસ હતો કે ગર્વ છે મને એચબીકે ઉપર કે આટલું ખૂબ સરસ પરિણામ આવ્યું અને દીકરાએ પહેલા તો પરિણામ આવવાનું હતું એ સમયે સરની આ એક પેઇન્ટિંગ બનાવી છે આ એચબી કાપડિયાના મેનેજિંગ ટ્રસ્ટી છે એમના માટેનો એનો એક અલગ જ ભાવ હતો અને આટલી સરસ 3 કલાકની મહેનત બાદ એણે આ પેઇન્ટિંગ રેડી કરી છે તમારો દીકરો આજનો એકલવ્ય છે શું કે નહીં સાચી વાત છે બેન એમ તો કહેવાય કે બહુ સરસ એનું પરિણામ પણ આવ્યું છે અને એના માટે એને એચબીકે માટે ખૂબ ગર્વ છે અને કે આટલા વર્ષ ભણ્યા એટલે એમ કે સાહેબનો સપોર્ટ પણ બહુ સરસ રહ્યો છે આટલું વર્ષ સરસ ભણ્યા એટલે એને એમ થયું કે મારે એક સ્કેચ બનાવીને સરને આપવો છે એને બાળપણથી જ
શોખ છે. એની ઈચ્છા થાય એટલે ગમે ત્યારે લઈને બેસી જતો હતો. ક્યારે તમારું બનાવ્યું છે? હા, સરસ, અમાર બધાનું બનાવ્યું છે. સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન તમામ ટોટલી એને હી હેઝ મેડ 60 સ્કેચીસ. આટલું સરસ એનું પરિણામ આવ્યું છે. પેઇન્ટિંગનો પણ શોખ છે, પરંતુ આપ શું ઈચ્છો છો કે આપનો દીકરો શું બને? એ એકચ્યુઅલી અમે એના પોતાના પર છોડી દઈએ છીએ. એને 11 અને 12 સાયન્સમાં મેથ્સ નક્કી કર્યું છે. એન્જિનિયર બનવા ઈચ્છે છે. એન્જિનિયર બનવા ઈચ્છે છે. એ પોતે જ એન્જિનિયર બનવા ઈચ્છે છે. પિતા તરીકે તમે કેટલો સંઘર્ષ જોયો? સંઘર્ષ તો જોયો, પણ અમને સતત અમારા મેનેજિંગ ટ્રસ્ટી કાપડિયા સાહેબ અને એના પ્રિન્સિપલ ઇન્દ્રાણી મેમનો અને તમામ સ્ટાફનો ખૂબ સપોર્ટ હતો, એટલે અમારે કોઈ મહેનત કરવી પડી નથી એના પાછળ. ચોક્કસથી, પરંતુ એક પિતા તરીકે જ્યારે બાળકની પરીક્ષા હોય ત્યારે આપણી પણ પરીક્ષા હોય છે. 100%. ક્યારે એવું લાગ્યું કે ના દીકરો બરાબર ભણી રહ્યો છે, કઈ વાંધો નહીં આવે? ના મેમ, આમ તો જોવા જઈએ તો અમે અમારે તે ધ્યાન રાખતા હતા, પણ એને અમારે વાંચવું એવું કહેવું ના પડે. અમારે એવું કહેવું પડતું હતું કે હવે બસ મૂકી દે, એવું કહેવું એટલે પડતું. સારામાં સારું વાંચન હતું. સરસ મહેનત હતી બેન એની, અને મહેનતના કારણે આગળ આવ્યો. એની સાથે ક્રિકેટ અને ફૂટબોલ પણ એટલું જ રમતું. હા. દીકરો આપણી જોડે છે, એની જોડે ફરીથી વાત કરીશું. બેટા, સરસ પરિણામ પણ આવી ગયું. આગળ હવે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવાનું પણ વિચાર્યું છે. તારા જેવા વિદ્યાર્થીઓ, એ લોકોને તારા થકી શું મેસેજ આપીશ? હું ખાલી એ લોકોને એટલું જ કહેવા માંગીશ કે હાલ તમે જે સ્ટેજ ઉપર છો, તમે જે 9, 10, 11, 12 જે તમે સેકન્ડરી હાયર સેકન્ડરીમાં છો, એ ટાઈમે ખાલી બીજા બધાની ઉપર તમે લાઈક હોબીઝ તમારી કન્ટિન્યુ કરો, બટ ટાઈમ મેનેજમેન્ટ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ મેનેજમેન્ટ જ્યાં સુધી રહેશે તમે તમારું રિઝલ્ટ ગેરંટીથી લાવી શકશો. ટાઈમ મેનેજમેન્ટ અને મહેનત, બસ આ બે જ કીવર્ડ છે જેને તમે સક્સેસ મેળવી શકશો. એટલે સફળતાની ચાવી એ ટાઈમ મેનેજમેન્ટ. યસ, 100% ટાઈમ મેનેજમેન્ટ. તો જે પ્રમાણે આપણે વાત કરી, આ હતો હવન પ્રજાપતિ, જેણે સતત મહેનત કરી અને સતત મહેનત કર્યા બાદ આટલું સારું પરિણામ જે લાવ્યો છે, અને પોતાના ગુરુને એક ગુરુ દક્ષિણ આપવા માટે થઈને ખાસ જે એના મેનેજિંગ ટ્રસ્ટી જે છે મુક્તકભાઈ કાપડિયા, એમના માટે થઈને ખાસ એક પેઇન્ટિંગ બનાવી છે. પોતાના હાથથી બનાવેલી પેઇન્ટિંગ છે, અને અગાઉ પણ તેણે એવી ઘણી બધી પેઇન્ટિંગ બનાવેલી છે, જેમાં જો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીજીની પણ પેઇન્ટિંગ એણે બનાવી છે, સાથે પોતાના માતા પિતાની પણ પેઇન્ટિંગ બનાવી છે, અને ક્રિકેટર સચિન તેંડુલકર જે છે તેમની પણ એમને પેઇન્ટિંગ બનાવી હતી. હવે એને એવું લાગ્યું કે પોતાના જે ટ્રસ્ટી જે છે, આ સ્કૂલના એના આઈડિયલ જે ગુરુ જે છે તેમનું પણ એક સ્કેચ બનાવવું જોઈએ, કારણ કે આ સ્કૂલમાંથી એ તો જતો રહેશે, બીજી જગ્યાએ જશે, પરંતુ આ સ્કૂલ એને યાદ રાખે અને આ સ્કૂલના જે શિક્ષકો જે છે તે એને યાદ રાખે, એટલા માટે થઈને ખાસ આ ગુરુ દક્ષિણા તેણે આપવાનું વિચાર્યું છે. જી અનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો. તો હાલ કહી શકાય કે સુરતનો માહોલ કેવો છે તે વિશે પણ આપણે જોઈશું. તો સુરતથી દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે આજે ધોરણ 10નું પરિણામ છે, વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ધીમે ધીમે વિદ્યાર્થીઓ પરિણામ જોઈ રહ્યા હશે, અને હાલ કહી શકાય કે વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ? ચોક્કસથી જે પ્રકારે આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે ને જોઈ શકાય છે મારી પાછળ જે તમામ વિદ્યાર્થીઓ છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, અને ખાસ કરીને જે પ્રકારે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને તમામ વિદ્યાર્થીઓ જે છે તે સારા પર્સન્ટેજ સાથે ઉતરીને થયા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે વિદ્યાર્થીઓના જે મોઢા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે, ને ખાસ કરીને જે શાળા પરિવાર છે તેમને પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારનું પરિણામ આવ્યું છે તે પરિણામને લઈને જે પ્રકારે તમામ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી જે મહેનત હતી તે મહેનત જે છે તે સફળ થઈ છે, ને ખાસ કરીને બધાને શાળા તરફથી એક ભગવદ્ ગીતા જે છે તે ભેટ આપવામાં આવી છે. એટલે જે પ્રકારે કહી શકાય કે શિક્ષા સાથે સંસ્કારનું સિંચન જે પ્રકારે આખો શાળા પરિવાર દ્વારા એક કોન્સેપ્ટ ઉભો કરવામાં આવ્યો છે, જેને લઈને વિદ્યાર્થી પરિવાર છે તેમને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક બાહ્ય જ્ઞાન પણ મળી રહે. વિદ્યાર્થી છે એમની સાથે વાત કરીશું, કેટલા પર્સન્ટેજ આવ્યા અને કઈ રીતની મહેનત હતી? મારે 90.83% આવ્યા છે અને A1 ગ્રેડ મેં પ્રાપ્ત કરેલો છે. અને આ મારા પર્સન્ટેજ આવવા પાછળ મારા બધા શિક્ષક મિત્રો અને મારા પેરેન્ટ્સનો ખૂબ જ સાથ સહકાર મને મળ્યો છે, એટલે હું આજે અહીંયા સુધી પહોંચી શકી છું. મેં તો વિચાર્યું જ નહોતું કે મારે A1 ગ્રેડ આવશે. આપ જણાવો કઈ રીતની મહેનત હતી ને કઈ રીતના પર્સન્ટેજ? મારે 91.63% આવ્યા છે અને 98 પર્સન્ટાઇલ આવ્યા છે. સર અને ટીચર્સનો ખૂબ સપોર્ટ હતો ત્યારે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ, અને પેરેન્ટ્સનો પણ ખૂબ જ સાથ સહકાર હતો ત્યારે અમારે એટલા પર્સન્ટેજ આવ્યા છે ને A1 ગ્રેડ પ્રાપ્ત. આપ જણાવો કઈ રીતની મહેનત હતી વર્ષ દરમિયાન, શાળા પરિવાર તરફથી કઈ રીતનો સપોર્ટ આપવામાં આવ્યો, કઈ રીતની તૈયારીઓ કરી હતી, કેટલા પર્સન્ટેજ? વર્ષની શરૂઆતથી જ જ્યારે જે ભણાવ્યું ત્યારે બીજા દિવસે તેનું રિવાઇન્ડ દેતા, જે કોઈ પણ ક્વેશ્ચન હોય ગમે ત્યારે પૂછી, કોઈ પણ કામ કરતા અધૂરું મૂકીને અમને ક્વેશ્ચનનો ડાઉટ ક્લિયર કરતા. પછી
અત્યાર સુધીના અમારે 11 થી 12 જેટલા રાઉન્ડ લેવાના છે. અને ટેસ્ટમાં જેટલો પણ અમારે જે ડાઉટ હોય કાં તો જે પણ ક્વેશ્ચન ખોટો પડ્યો હોય તેનો ઇન્સ્ટન્ટ એનો અમને સોલ્યુશન આપે, સમજાવે. ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને પરિણામ આવ્યું છે, કઈ રીતની ખુશી જોવો? પરિણામ આવ્યું છે બધા ખૂબ જ ખુશી છે, અને એમાં ખાસ કરીને અમારા જે સ્ટાફ હતો તેનો ઘણો સપોર્ટ રહ્યો છે. જો અચાનક આવીને પણ એક્ઝામ લઈ લેતા તો આપણને ખબર પડતી કે આપણામાં કેટલી કેપેસિટી છે માર્ક્સ લાવવાની, અને રાઉન્ડ લઈને પણ ઘણો માર્ક્સમાં આવ્યા છે. ધાર્યા નતા એ કરતાં પણ વધારે રિઝલ્ટ આવ્યું છે. આપ જણાવો, ખાસ કરીને કઈ રીતનું રિઝલ્ટ આવ્યું છે, શું બનવા માંગો છો અને કઈ રીતે તૈયારીઓ કરી? રિઝલ્ટ આ વખતે ખૂબ જ સારું આવ્યું છે. મારી પણ એટલું જ લખ્યું હતું, એક ગ્રુપ આઈટી ફિલ્ડમાં જ આવ્યું છે, અને એ પ્રમાણે રિઝલ્ટ પણ આવ્યું, એટલે હવે રિઝલ્ટ આવશે. આપ જણાવો, શું કહેશો ખાસ કરીને પરિણામને લઈને? આ વર્ષે પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. બધા વિદ્યાર્થીઓને શુભકામના, અને દર વર્ષ કરતાં તે રિઝલ્ટ અપ છે, અને બધા આ બદલ અમારા બધા શાળાના શિક્ષકો અને માતા પિતાને થેન્ક. તમે જણાવો, શું કહેશો પરિણામ? અમને ઘરેથી અને શાળા તરફથી પણ ખૂબ જ સપોર્ટ મળ્યો હતો, અને સ્કૂલેથી 11-12 રાઉન્ડ લેવામાં આવ્યા, એટલે તો અમારા બોર્ડનું રિઝલ્ટ એટલું સારું એવું છે, અને શાળાનું પણ પૂરેપૂરું આ વખતે પરિણામ આવ્યું છે. ચોક્કસથી તમામ વિદ્યાર્થીઓ જે છે તે ખુશ જોવા મળી રહ્યા છે. શાળા પરિવારની વાત કરીએ તો એમનું વાત કરશું, જે પ્રકારની શાળાની વર્ષ દરમિયાનની તૈયારીઓ હતી, કઈ રીતે તૈયારી કરાવતા હતા અને વિદ્યાર્થીઓનો કેવો પ્રતિભાવ મળતો? શાળાની વર્ષ દરમિયાનની તૈયારીની અંદર એ લોકોને જે દિવસે ચલાવ્યું હોય, ફોર એક્ઝામ્પલ તરીકે આજે ચલાવ્યું છે તો આવતીકાલે એનું આઉટપુટ લઈ લેતા હતા, અને એમાં પણ જે બાળકોની જે ત્યાં કચાશ રહેતી હતી, કચાશને અમે સમયાંતરે દૂર કરતા હતા. અને આની અંદર જો અમને બાળકોએ સાથ સહકાર ન આપ્યો તો આ રિઝલ્ટ આવી જ ન શકે, એટલે બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહથી ખૂબ જ સારી રીતે અમને સાથ સહકાર આપ્યો છે, અને જે પણ કંઈ પરિણામ પ્રાપ્ત કર્યું છે એ પરિણામ વતી હું શાળાના ખૂબ જ ટ્રસ્ટીશ્રી, શાળાના આચાર્યશ્રી અને ખૂબ આ સ્ટાફ વતી એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ચોક્કસ વિદ્યાર્થીઓ જે છે તેમાં પણ ખાસ ખુશીનો માહોલ છે. આપ જણાવો, કેટલા પર્સન્ટેજ આવ્યા છે, શું બનવા માંગો છો અને કઈ રીતની તૈયારી હતી? 94.85% અમારે આવેલા છે, અને સાથે સાથે મારી તૈયારી તો વાત જ ન કરે, કારણ કે સવારે ઉઠીને વાંચવું, રાત્રે પણ મોડે સુધી વાંચવું, શિક્ષકોનો સહકાર, માતા પિતાનો સહકાર, આવી રીતે ઘણી મહેનત કરીને A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. શું બનવા માંગો છો? આગળ સાયન્સ લઈને એક એન્જિનિયર બનવા માંગુ છું. ચોક્કસથી જે પ્રકારે વિદ્યાર્થીઓ છે તેમાં સ્પષ્ટ ખુશી છે તે જોવા મળી રહી છે, અને તમામ વિદ્યાર્થીઓ જે છે તે ખુશીનો ક્યાંક ને ક્યાંક અનુભવ કરે, કારણ કે જે પ્રકારની તેમની મહેનત વર્ષ દરમિયાન રહી હતી અને તેમાં તેઓ સફળ થયા છે. એટલે કહી શકાય કે જે પ્રકારે શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રો જે છે એ પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારનું આ વખતેનું પરિણામ છે તેમાં સુરતે જે છે તે ફરી વખત બાજી મારી છે, અને ખાસ સુરતના ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેમનું પરિણામ જે છે તે ઉત્કૃષ્ટ આવ્યું છે. શહેરભરમાં જે પ્રકારે વિદ્યાર્થીઓ છે તેમને એક બાદ એક તમામ પરિણામ આવ્યા છે, અને તમામ એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે, અને પરિણામ વતી તમામ વિદ્યાર્થીઓ જે છે તે ખુશ જોવા મળી રહ્યા છે. તો શાળા પરિવારની મહેનત જે છે તે રંગ લાવી છે, એટલે એકંદરે કહી શકાય કે સુરતમાં અંદર જે ધોરણ 10 નું પરિણામ છે તે ખૂબ જ સારું આવ્યું છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં પણ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. ધોરણ બોર્ડની 10ની આજે પરિણામ હતું. ગુજરાત બોર્ડ ધોરણ 10નું આજે પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે, અને વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો. આ પરિણામ છે તે ધીમે ધીમે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, અને કહી શકાય કે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ. બોર્ડની વેબસાઇટ પર વહેલી સવારથી જ આ પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ છે તે મૂકવામાં આવ્યું હતું, અને હાલ વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ, અને સાથે શિક્ષકોમાં પણ તેટલો જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું દાલોદ, જેમાં ભાવનગરના તલગાજડા કેન્દ્રનું 100% પરિણામ આવ્યું છે. તો સૌથી ઓછું પરિણામ ભાવનગરના તડનું 41.13% આવ્યું છે. તો આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ હતું. વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. છેલ્લા ઘણા વર્ષથી આ પરિણામ આવતા હોય છે, અને રેકોર્ડ બ્રેક આ વખતે પરિણામ આવ્યા છે. ગુજરાત બોર્ડ ધોરણ 10નું આ પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. પહેલી સવારથી જ બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ છે તે મૂકવામાં આવ્યું હતું. વર્ષ 2024 એસએસસીનું પરિણામ આજે જાહેર થયું. બોર્ડની વેબસાઇટ પર આ છે તે પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું હતું. સૌથી વધુ પરિણામ છે ગાંધીનગરમાં આવ્યું, 87.22% આવ્યું છે.
અને સૌથી ઓછું પરિણામ છે પોરબંદરમાં 74.57% આવ્યું. તો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું દાલોદ, જેમાં ભાવનગરના તલગાજરડા કેન્દ્રનું 100% પરિણામ આવ્યું છે.